નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત સરકારે પણ કેન્દ્રના ધોરણે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, જેનાથી કર્મચારીઓના ડીએમાં 2% વધારો મળશે અને પેન્શનરોના ડીઆરમાં 2% વધારો જોવા મળી રહ્યો છે. તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 2% વધારો કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ કે કેટલું ડીએ વધીને આવશે, પગારમાં કેટલો વધારો થશે, કયા કર્મચારીઓને કેટલો ફાયદો જોવા મળશે. તો ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓ પર ફરી એકવાર મહેરબાન થઈ છે. કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તો હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. તાજા અને હાલમાં જ મળતી માહિતી પ્રમાણે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના ડીએમાં વધારો કરવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવાનો આ નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે. હવેથી 53ના બદલે રાજ્યના કર્મચારીઓને 55% ડીએ મળશે. જોકે વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે. ધન્યવાદ.